હેલો ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણે સંખ્યા પદ્ધતિનો ભાગ 2 કરીશું. મિત્રો, તમને ભાગ 1 માં યાદ હોય તો આપણે ચોક્કસપણે એવું ભણી ગયા હતા કે જુદા જુદા પ્રકારની સંખ્યાઓની વાત કરી હતી, બરાબર ને મિત્રો? તો એની અંદર આપણે વાત કરી હતી પ્રાકૃતિક સંખ્યાની. ચલો, ત્યારબાદ આપણે વાત કરી હતી પૂર્ણ સંખ્યાની. ત્યારબાદ વાત કરી હતી પૂર્ણાંક સંખ્યાની. અને પછી વાત કરી હતી આપણે સમમેય સંખ્યાની. બરાબર છે મિત્રો? તો આ જુદા જુદા પ્રકારની ચાર સંખ્યાઓની વાત આપણે અગાઉના એપિસોડમાં કરી ગયા છે, બરાબર ને મિત્રો? સમમેય સંખ્યામાં યાદ છે ને, આપણે એવું ભણ્યા હતા કે જે સંખ્યાને p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય, જેને p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે. આવું આપણે અગાઉના એપિસોડમાં શીખીને આવ્યા છે, જ્યાં p પૂર્ણાંક હતો અને q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય હોઈ શકે નહીં એવી આપણે ચર્ચા કરી ગયા હતા. દાખલા તરીકે 3/2 તો 3 પણ પૂર્ણાંક છે અને 2 પણ પૂર્ણાંક છે. 7/-7/4 તો -7 પણ પૂર્ણાંક છે, 4 પણ પૂર્ણાંક છે. આ બધી સંખ્યાઓને આપણે શું કહ્યું હતું? સમમેય સંખ્યા. બરાબર ને? ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ, આપણે આવું લખીએ વર્ગમૂળમાં 2. તો મિત્રો, શું આ વર્ગમૂળમાં 2 સમમેય સંખ્યા છે ખરી? જે સંખ્યાઓને p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે ઉપર અંશ હોવો જોઈએ, નીચે છેદ હોવો જોઈએ, તે સમમેય સંખ્યા થાય. જો તમે આના છેદમાં 1 દર્શાવો, બરાબર છે, શું આ સમમેય સંખ્યા છે ખરી? મિત્રો, સમમેય સંખ્યા હોવા માટે p પૂર્ણાંક હોવો જોઈએ, એટલે અંશ જે છે પૂર્ણાંક હોવો જોઈએ. આપણે પૂર્ણાંક સંખ્યામાં ભણી ગયા, તેમાં તો આપણી પાસે આવી સંખ્યા હતી 0 1 2 3 અનંત સુધી, ઋણ 1 ઋણ 2 અનંત સુધી. એમાં કશે પણ વર્ગમૂળમાં 2 સંખ્યા આવી નથી, બરાબર ને મિત્રો? તો આ નવીન પ્રકારની સંખ્યા છે જે સમમેય સંખ્યા નથી, બરાબર? હવે જે સમમેય સંખ્યા નથી તેને આપણે શું કહીશું? તો કે જે સંખ્યા સમમેય નથી એને આપણે કહીશું અસમમેય સંખ્યાઓ. બરાબર મિત્રો? આ અસમમેય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. બરાબર? તો જે સંખ્યાઓને p છેદ q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેને અસમમેય સંખ્યા કહે છે. બરાબર છે? જ્યાં p પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્યેતર પૂર્ણાંક છે. બરાબર મિત્રો? દાખલા તરીકે વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 અસમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ પણ અસમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ પણ અસમય સંખ્યા છે. આપણે આમ લખીએ ઘનમૂળમાં
2 તો 2 નું ઘનમૂળ એ પણ અસમય સંખ્યા છે 5 નું ઘનમૂળ એ પણ અસમય સંખ્યા છે બરાબર ને મિત્રો તમને યાદ હોય તો આપણે ક્ષેત્રફળના દાખલાઓ ગણીએ ને તો ક્ષેત્રફળના દાખલામાં એક આવી સંજ્ઞા આવે છે જેને આપણે પાઈ કહીએ છીએ આ પાઈ એ પણ એક વિશિષ્ટ પ્રકારની અસમય સંખ્યા છે બરાબર મિત્રો હવે તમને સમય સંખ્યા અને અસમય સંખ્યાને અલગ ઓળખતા આવડવું જોઈએ ચલો મિત્રો હવે વાત કરીએ આપણે તમને એવું કહેવામાં આવે કે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો એટલે સમય છે કે અસમય એ આપણે ઓળખવાનું છે બરાબર ને ચલો 5 ચલો મિત્રો હવે આપણે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરીએ ચલો મિત્રો આ 5 બરાબર તો આ 5 જે છે એ સમય સંખ્યા છે ચલો હવે લખીએ 6 તો 6 પણ સમય સંખ્યા છે હવે લખીએ 7 તો 7 પણ સમય સંખ્યા છે ત્યારબાદ લખીએ વર્ગમૂળમાં 2 2 નું વર્ગમૂળ નીકળતું નથી તેથી વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે ચલો ત્યારબાદ આપણે વાત કરીએ ઘનમૂળમાં 2 તો 2 નું ઘનમૂળ શક્ય નથી જેથી તે અસમય સંખ્યા છે પછી વાત કરીએ વર્ગમૂળમાં 25 હવે મિત્રો વર્ગમૂળમાં 25 કોનો વર્ગ છે તો કે 5 નો એટલે 25 નું વર્ગમૂળ નીકળે 5 બરાબર ને હવે 5 એ પોતે સમય સંખ્યા છે એટલે વર્ગમૂળમાં 25 એ કેવી સંખ્યા થશે સમય સંખ્યા ચલો એ જ રીતે -3/4 અપૂર્ણાંક સ્વરૂપમાં છે જેથી એ પણ સમય સંખ્યા છે 9/2 એ પણ સમય સંખ્યા છે -7/3 એ પણ સમય સંખ્યા છે વર્ગમૂળમાં 9 નું વર્ગમૂળ કાઢો તો 9 એ 3 નો વર્ગ છે જેથી તે સમય સંખ્યા છે આપણે લખીએ ઘનમૂળમાં 8 કોનો ઘન છે તો કે 2 નો ઘન છે બરાબર ને તો અહીં જવાબ આવે 2 જેથી ઘનમૂળમાં 8 એ સમય સંખ્યા છે બરાબર મિત્રો યાદ રાખજો બરાબર એને ચલો મિત્રો હવે તમને એમ કહેવામાં આવે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ સમય છે કે અસમય તો બરાબર 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 9 વત્તા 4 13 જેનું વર્ગમૂળ શક્ય નથી એટલે એ સંખ્યા કેવી થશે અસમય બરાબર ને ચલો એ જ રીતે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ ચલો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 વર્ગમૂળમાં 9 વત્તા 16 25 25 નું વર્ગમૂળ 5 હવે 5 પોતે સમય સંખ્યા છે બરાબર જેથી વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એ પોતે સમય સંખ્યા થશે ફરી એક એક્ઝામ્પલ લઈએ
વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1 વત્તા 9 10. તો વર્ગમૂળમાં જે 10 છે એ 10 નું વર્ગમૂળ શક્ય નથી, જેથી એ અસમય સંખ્યા છે. બરાબર ને મિત્રો? તો ચલો પોતે પ્રયત્ન કરજો. જાતે પ્રયત્ન કરજો કે આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે. બરાબર મિત્રો? તો આ રીતે સમય સંખ્યા અને અસમય સંખ્યાને આપણે અલગ તારવી શકીએ છીએ. હવે જો આપણે યાદ કરો, પહેલા એપિસોડમાં આપણે એવી વાત કરેલી હતી કે એક થેલો લીધો, એક થેલાની અંદર પ્રાકૃતિક સંખ્યા નાખી દીધી. બરાબર છે? ચલો ત્યારબાદ એનું મોઢું ખોલી નાખ્યું, એની અંદર 0 પણ નાખી દીધો અને પાછું બંધ કરી દઈએ તો આપણને કઈ સંખ્યા મળેલી? પૂર્ણ સંખ્યા. હવે એ પૂર્ણ સંખ્યાનો ઢેલો ખોલીએ, એમાં ઋણ સંખ્યાઓ પણ નાખી દઈએ, ઋણ પૂર્ણાંકો નાખી દઈએ તો આપણને મળશે પૂર્ણાંક સંખ્યા. ચલો હવે આ પૂર્ણાંક સંખ્યાના ઠેલામાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓને પણ ઉમેરી દઈએ તો આપણને મળશે સમય સંખ્યા. બરાબર ને? હવે આ સમય સંખ્યાનો જે ઠેલો છે એ ઠેલો ખોલીએ અને એમાં નાખીએ અસમય સંખ્યા. તો આપણને હવે ઠેલામાં બે પ્રકારની સંખ્યા મળી ગઈ, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ બંનેનો જથ્થો ભેગો કરીએ તો આપણને નવી જે સંખ્યાઓ મળે છે તેને કહીશું વાસ્તવિક સંખ્યાઓ. અંગ્રેજીમાં જેને કહેવાય રિયલ નંબર્સ. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાને ભેગી કરતા જે સંખ્યાઓ મળે છે તે સંખ્યાઓને કહે છે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર મિત્રો? આપણે જોઈએ તો 1/2 એ પણ વાસ્તવિક સંખ્યા છે, વર્ગમૂળમાં 2 પણ વાસ્તવિક સંખ્યા છે, માઈનસ વર્ગમૂળમાં 3 એ પણ વાસ્તવિક સંખ્યા છે, 3/7 એ પણ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે મિત્રો? એટલે બધા પ્રકારની સમય અને અસમય સંખ્યાઓ ભેગી મળે તો જે મળે તેને વાસ્તવિક સંખ્યા કહેવાય. આપણા બધા ઠેલામાં મોટામાં મોટો ઠેલો જે છે એ કયો ઠેલો છે? વાસ્તવિક સંખ્યાઓનો. બરાબર ને મિત્રો? ચાલો હવે આપણે આગળ આના ઉપર આધારિત ખરા ખોટા વિધાનો પણ આપણે પરીક્ષામાં પૂછી શકાય. બરાબર ને? શું પૂછી શકાય આપણને? દરેક પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. આ બધી સંખ્યાઓ ભેગી મળે તો જે સંખ્યા મળે એને કહીશું વાસ્તવિક સંખ્યા. ચાલો હવે દરેક પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક છે. હવે આપણે યાદ કરીએ, જો સીધું જઈએ તો રાઈટ, ઊંધું જઈએ તો રોંગ. અગાઉના એપિસોડમાં આપણે વાત કરેલી હતી. દરેક પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે? તો મિત્રો આ વિધાન કેવું આવશે? સત્ય. કારણ કે વાસ્તવિક સંખ્યાના ઠેલામાં પૂર્ણાંક સંખ્યાઓ સમાયેલી છે. ચલો ત્યારબાદ દરેક પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. બરાબર? હવે ઠેલો કયો છે વાસ્તવિક સંખ્યાનો? બરાબર? આ જથ્થો ધ્યાન રાખો, એમાં બધી પૂર્ણ સંખ્યા આવી જાય છે. અહીંયાથી જોઈએ તો પૂર્ણ સંખ્યા વાસ્તવિક છે. બરાબર? તો આ વિધાન કેવું થશે?
સાચું. આપણે ત્રીજું વિધાન આવું આપે, દરેક વાસ્તવિક સંખ્યા સમમેય છે. ચલો, વાસ્તવિક સંખ્યાનો જે ઠેલો છે એમાં સમમેય અને અસમમેય બંને સંખ્યાઓ છે, બરાબર ને? વાસ્તવિક સંખ્યા સમમેય છે, તો આ વાસ્તવિક સંખ્યા સમમેય છે. ઉલટા જોવાનું આવશે, જેથી આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. બરાબર ને મિત્રો? અગાઉના એપિસોડમાં જેવા ખરા ખોટા વિધાનો પૂછાતા હતા તેવા જ ખરા ખોટા વિધાનો પણ અહીં પૂછી શકાય છે. બરાબર મિત્રો? તો આશા રાખું કે આમાં તમને સમજ પડી હશે. હવે મિત્રો આગળ આપણે આ જ પ્રકરણના સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1.2. ચલો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1 એવો છે કે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. બરાબર? પહેલું વિધાન છે, દરેક અસમમેય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. બરાબર? આપણે વાસ્તવિક સંખ્યાનો જે જથ્થો છે એ વાસ્તવિક સંખ્યાના જથ્થામાં અસમમેય સંખ્યાઓ સમાયેલી છે. પેલો ક્રમ યાદ કરો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમમેય, અસમમેય ભેગા મળે અને વાસ્તવિક સંખ્યા. તો અસમમેય સંખ્યા વાસ્તવિક સંખ્યા થશે, તો વિધાન થશે સત્ય. બરાબર? ચલો, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ. સંખ્યા રેખા યાદ છે ને મિત્રો? આ રીતે આપણે સંખ્યા રેખાઓ ભણી ગયા છે. એમાં 0 1 2 3 4 -1 -2 -3 આવી સંખ્યા રેખા આવે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m, એટલે m કોણ છે? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે 1 2 3 4 5 આ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય. એટલે આ સંખ્યા રેખા પર જે કોઈ પણ બિંદુ દર્શાવેલું છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય. બરાબર? એટલે જો આપણે આનું વર્ગમૂળ કરીએ તો આ વર્ગમૂળમાં n સ્વરૂપનું હોય. બરાબર? પરંતુ તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા પર જે ઋણ સંખ્યાઓ છે એ ઋણ સંખ્યાઓ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ હોઈ શકે નહીં. કારણ કે પ્રાકૃતિક સંખ્યા જે છે એનું વર્ગમૂળ હંમેશા ધન જ હોય, જેથી ઋણ સંખ્યાઓ એનું વર્ગમૂળ m સ્વરૂપ હોઈ શકે નહીં, જેથી આ વિધાન ખોટું છે. બરાબર? ત્રીજું વિધાન, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમમેય સંખ્યા છે. પહેલું વિધાન છે, દરેક અસમમેય વાસ્તવિક છે, એ સાચું છે. આ એનું ઊંધું છે. બરાબર ને? એટલે આ વિધાન કેવું છે? અસત્ય. બરાબર મિત્રો? તો હવે આનો જે પ્રશ્ન નંબર 2 છે, સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2, એની આપણે ચર્ચા કરીશું. ચલો મિત્રો, હવે વાત કરીએ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય સંખ્યા હોય. બરાબર મિત્રો? ફરીથી સવાલ વાંચીએ. શું દરેક ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 7 8 9 વગેરે આ બધા ધન પૂર્ણાંક છે. આ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એટલે હવે આપણે એનું વર્ગમૂળ કાઢીએ.
એનું વર્ગમૂળ અસમમેય હોય છે. એટલે આ બધાનું વર્ગમૂળ કાઢીએ તો શું અસમમેય હોય છે? જુઓ, 1 નું વર્ગમૂળ, 1 કોનો વર્ગ છે? 1 નો, એટલે 1 નું વર્ગમૂળ 1. 2 નું વર્ગમૂળ નીકળશે નહીં. 3 નું વર્ગમૂળ નીકળશે નહીં. 4 નું વર્ગમૂળ કાઢશો તો 4 કોનો વર્ગ છે? 2 નો. 5 નું વર્ગમૂળ નીકળશે નહીં, વર્ગમૂળમાં 5. 6 નું વર્ગમૂળ નીકળશે નહીં, 7 નું વર્ગમૂળ ન નીકળે. 8 કોઈનો વર્ગ નથી, વર્ગમૂળમાં 9, તો 9 કોનો વર્ગ છે? 3 નો. તો વર્ગમૂળના 9 નો જવાબ આવશે 3. બરાબર. હવે આપણો સવાલ જોઈએ, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય છે? હવે જુઓ, આ 1 જે છે તો એ સમમેય છે કે અસમમેય? અગાઉ વાત કરી ગયા છે. તો 1 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એ પણ અસમમેય છે, પણ 2 સમમેય છે. એટલે ધન પૂર્ણાંકનું વર્ગમૂળ કાઢો છો તમે તો તમને સમમેય સંખ્યા પણ મળે છે અને અસમમેય સંખ્યા પણ મળે છે. જેથી આ વિધાન જે છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? તો જવાબ આવશે ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય સંખ્યા હોતી નથી. દાખલા તરીકે 1 નું વર્ગમૂળ 1 એ સમમેય સંખ્યા છે. 4 નું વર્ગમૂળ 2 એ પણ સમમેય સંખ્યા છે. 9 નું વર્ગમૂળ 3 એ પણ સમમેય સંખ્યા છે. બરાબર ને મિત્રો? તો કેટલીક સંખ્યાઓ એવી છે જેનું વર્ગમૂળ સમમેય હોય અને કેટલીકનું વર્ગમૂળ અસમમેય હોય. બરાબર. હવે અહીં એમ કીધું છે, જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય છે. તો આમાંથી જુઓ કઈ કઈ સંખ્યા છે? તો કે 1 એનું વર્ગમૂળ સમમેય છે, અહીંયા લખીએ. ચલો, પછી 4 એનું વર્ગમૂળ પણ સમમેય છે. પછી લખીએ 9 એનું વર્ગમૂળ પણ સમમેય છે. મિત્રો, તમે આગળ બીજી સંખ્યા વિચારી શકો કે જેનું વર્ગમૂળ સમમેય આવે? બરાબર ને? તો કઈ સંખ્યા આવી શકે? તો કે 16, 16 નું વર્ગમૂળ 4, પછી આવી શકે 25 એનું વર્ગમૂળ 5. બરાબર મિત્રો? તો આશા રાખું છું કે તમને આ પોઈન્ટમાં સમજ પડી ગઈ હશે. બરાબર ને મિત્રો? મિત્રો, હવે પછી આપણે નવા એપિસોડમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.